દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. ઉત્તરાયણ પોલીસ મથકમાં પરિણીતાને વિધિના નામે હવસનો શિકાર બનાવનાર તાંત્રિક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવા પામી છે. શહેરમાં અવારનવાર વિધિના બહાને તાંત્રિકો દ્વારા બળાત્કાર કરવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાયણ વિસ્તારમાં રહેતા પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે અમરોલી કોસાડ રોડ પર સ્વીટ હોમના સામે શ્રી હરિકૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા રાહુલ દિનેશભાઈ પંડ્યા તેણીના ઘરે આવ્યા હતા અને પરિણીતાના ઘરને બેડરૂમ અને બાથરૂમ સામે હોવાનું ઘરમાં વાસ્તુદોષ છે એટલે આશી ટંગી રહી છે તેવું કઈ ધાર્મિક કર્મકોણ વિધિ કરવાની વાત કરી હતી. રાહુલ પંડ્યાએ મગના અને અડદના દાન લઈ પંડિતાને બેડરૂમમાં દરવાજો વચ્ચે ઉભો રાખી કપાળે જીભથી ચાંદલો કરવા પડશે તેમ કહીને કેસ કરવાની કોશિશ કરી હતી. જો કે પરિણીતાએ પ્રતિકાર કરતા આખરે રાહુલ હવે તમારે આ વિધિ પૂરી કરવી પડશે અને જો તો આ વિધિ પૂરી નહીં કરે તો તારા પતિ મરી જશે અને ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે તેવું કહીને પરિણીતાને ડરાવી હતી. તાંત્રિક વિધિના બહાને પરિણીતાના ઘરે આવી તું તારા પતિને ડિવોર્સ આપી દેજે અને જો ડિવોર્સ નહીં આપે તો તારો ફોટો વાયરલ કરી તેને સમાજમાં બદનામ કરવાનું દાટ ધમકી આપી અવારનવાર ઘરે આવી પરિણીતા સાથે શરીર સંબંધવાળી બળાત્કાર ગુજાર્યો હતો. 2 વર્ષ બાદ આખરે આ મામલો પરિણીતાને ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ પંડ્યા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.